નમસ્કાર, જય ભારત। આજે ક્રિકેટના માહોલની વચ્ચે આજે આપણે વાત કરવાના છે એક નેતાની, જેણે ગઈકાલે રાજકોટની પિચ પર એક ઓવરમાં 3 સિક્સર ફટકારવાની કોશિશ કરી છે। હવે આપણે જનતાનો રિવ્યૂ આજે લેવાના છે, જનતાને એમ્પાયર તરીકે મૂકવાના છે અને જાણવાના છે કે જીતુભાઈએ જે સિક્સર ફટકારી છે તે સિક્સ છે કે પછી કેચ આઉટ છે। વધુ વિસ્તારે વિગતવાર વાત કરું તો ગઈકાલે રાજકોટમાં જીતુ વાઘાણી, જે રાજકોટના પ્રભારી મંત્રી છે અને ધારાસભ્ય તો ખરા જ, સાથે સાથે પ્રવક્તા પણ છે ભાજપના, અને તેઓ જે છે તેમણે ગઈકાલે રાજકોટમાં વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત જે થયું હતું તેના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને ત્યાં તેમણે વિપક્ષને આડે હાથ લીધી હતી, જંગલેશ્વર મુદ્દે પણ વાત કરી હતી। તેના આપણે આજે વિડીયો જોઈએ અને વિડીયો બાદ જાણીએ કે તેમણે જે વાત કરી છે તે સિક્સર છે કે પછી કેચઆઉટ છે। સૌથી પહેલાં તેમણે વાત કરી જંગલેશ્વર મુદ્દે, તો તેમણે એવું કહ્યું છે કે જંગલેશ્વરનું જ્યારે અમને વાત કરી, મેં સાવ સામાન્ય માણસને એવું પૂછ્યું કે ભાઈ જંગલેશ્વર શું છે, તો તેમણે એવું જ કહ્યું કે એ તો ક્રાઇમવાળો વિસ્તાર છે, ત્યાં ખૂબ વધારે ગુનાહિત પ્રવૃત્તિઓ થાય છે, ખૂબ વધારે અમને ત્યાં જતાં પણ ડર લાગે છે ને એવી વાતો કરી। તો હવે સવાલ એવો પણ થાય કે જો ભાજપની સરકાર પાછલા 27, 25, 30 વર્ષથી ત્યાં હોય છે, રાજકોટ તેમનું ગઢ ગણાય છે, તો આટલા વર્ષોથી આ બધા કામ થતા હતા, તે રોકાયા કેમ નહીં, આવું જનતાનું કહેવું છે। અને સાથે એ પણ વાત કરી કે જો આ 30 વર્ષથી આવું થઈ રહ્યું તો અત્યાર સુધી સરકાર કરતી શું હતી। અને બીજી વાત એ કે જો ગુનાહિત પ્રવૃત્તિ થતી હોય તો ગુનાને દૂર કરવા જોઈએ કે પછી તે વિસ્તારને દૂર કરવા જોઈએ, આવા સવાલો જનતા પૂછી રહી છે। તેની સામે જીતુ વાઘાણીએ આવો શિક્ષણ માર્યો છે કે ભાઈ જંગલેશ્વર વાડી અટકવાની નથી, આવી તો થતી જ રહેવાની છે। જીતુ વાઘાણીએ જંગલેશ્વર મુદ્દે શું કહ્યું તે સાંભળીએ। આપ પણ જાણો છો, હું આપણો પણ આભાર માનું છું કે આપે પણ જંગલેશ્વરમાં જે પ્રકારે ડિમોલિશન થયું છે, સરકારી જમીનમાં જે રીતે દબાણો કરવામાં આવ્યા, કેટલાક મકાનો એ પોતે ન રહેતા હોય ને ભાડે આપવામાં આવ્યા, અનૈતિક પ્રવૃત્તિઓ થાય, અસામાજિક પ્રવૃત્તિઓ થાય, એવા અનેક પોલીસ સ્ટેશનના ચોપડે એ જંગલેશ્વરમાં ગુનાઓ નોંધાયેલા છે। આ જંગલેશ્વર, હું એમ કહું છું કે જંગલને ઉખાડવાનું કામ તે માનની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર, હર્ષભાઈના નેતૃત્વની અંદર કોર્પોરેશનની ટીમ દ્વારા થયું છે। આ અટકવાનું નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે લોકોની સુખાકારીમાં નડતા લોકો હોય, અસામાજિક તત્વો હોય, સરકારી જમીનના દબાણો કર્યા હોય, આ યાત્રા અવિરત આખા રાજ્યમાં ચાલુ રહેવાની છે। આ જંગલેશ્વરનું જંગલ કાઢીને રાજકોટની જનતાને શાંતિ આપવાનું કામ એ કોર્પોરેશને કર્યું છે। રાજ્ય સરકારની ઈચ્છા શક્તિથી થયું છે, ત્યારે કોર્પોરેશનની ટીમને અને રાજ્ય સરકારમાં ભૂપેન્દ્રભાઈને અને ભાઈ હર્ષભાઈને અભિનંદન આપું। હવે બીજો સિક્સર જે મારવાના છે તે તેમણે વિપક્ષ ઉપર માર્યો છે। હમણાં જ રાજકોટમાં જે કમિટી બનાવવામાં આવી છે કોંગ્રેસ દ્વારા, તેની ખૂબ ચર્ચા ચાલી રહી છે વિપક્ષમાં પણ અને પક્ષમાં પણ, અને ત્યાં તેમણે કમિટી ઉપર વાત કરી છે કે તમે કમિટીઓ બનાવીએ જાઓ, સ્ટ્રેટેજીઓ બનાવીએ જાઓ, જનતા અમને જ મત આપવાની છે। અને તેમણે જે કમિટી બનાવનારા છે તેમની ઉપર પણ તંજ કસ્યો છે। તેમણે આ વખતે ખુલીને વાત કરી છે, કોંગ્રેસને જે છે તે બરાબર કોંગ્રેસની બોલ પર સિક્સ માર્યો છે, ક્યાં દૂર સુધી જશે તે હવે વિપક્ષ જ્યારે જવાબ આપે ત્યારે આપણે જોવાનું રહેશે। તેમણે કોંગ્રેસની આ કમિટી મુદ્દે શું કહ્યું તે સાંભળીએ, અને સાથે એ પણ છે કે ભાજપ ઘણા વર્ષોથી પોતાની પેજ કમિટીઓ બનાવે છે, ઘણી બધી વિવિધ એટલી બધી કમિટીઓ, પેટા કમિટીઓ બની છે, એટલા બધા નેતાઓને પદ આપવામાં આવ્યા છે, અને ત્યારે જઈને સંગઠન એટલું મજબૂત થયું છે। તેવામાં કોંગ્રેસે પણ હવે આ જ જે કમિટી બનાવવાની વાત છે તેને ફોલો કરી છે। તેના મુદ્દે ભાજપના પોતાના જે કમિટીઓ છે તેના વિશેના કહેતા જીતુ વાઘાણીએ કોંગ્રેસની કમિટી વિશે શું કહ્યું તે સાંભળીએ। હમણાં કેટલીક પાર્ટીઓએ એનો અધિકાર છે કરી શકે, પણ મારે ધ્યાન એ દોરવું છે રાજકોટની અંદર કે કમિટીઓ જેટલી બનાવી એટલી બનાવે। આ ભારતીય જનતા પાર્ટીની લોકોથી બનેલી સરકારો છે, અને એ કમિટી કેવી બની ખબર છે? કેટલીક કેવી એડમિનિસ્ટ્રેશન કમિટી ને કેટલી કમિટી, મેનેજમેન્ટ કમિટી ને કેમ્પેનિંગ કમિટી ને આવી કમિટીઓ બનાવી। બોલો લ્યો, સ્ટ્રેટેજિક કમિટી। એ સ્ટ્રેટેજિક કમિટી કોણ બનાવે ખબર તમને? પાછળ જે ભૂતકાળમાં ભાજપને હરાવવા માટે દિવસ રાત મહેનત કરી, કેટલાક વિરોધ પક્ષના નેતા રહ્યા, કેટલાક પાર્ટીના પ્રમુખો રહ્યા, અને તોય હાથની વાર હાર્યા રાજ્યની વિધાનસભાઓ, તાલુકા જિલ્લા પંચાયત અનેક વાર હાર્યા। હવે એ સ્ટ્રેટેજિક કમિટીના ચેરમેન બન્યા છે, એ કેમ્પેનિંગ કમિટીના ચેરમેન બન્યા છે, જેના શિરે એના દેશના નેતા જે છે એના ઉપર હારવાનો જેટલો રેકોર્ડ છે
એટલો રેકોર્ડ આ સ્ટ્રેટેજી કમિટીના ચેરમેનો જોઈ લેજો, નેતાઓ જોઈ લેજો, ઉપનેતાઓ જોઈ લેજો. લગભગ એ બધા 30 વર્ષથી હારતા આવ્યા. એ બધા ભાજપના રાવા નીકળ્યા. તમે કમિટીઓ બનાવવાનાથી ના થાય. તમારા દિલમાં લોકો માટેનો ભાવ હોવો જોઈએ. એ ભારતીય જનતા પાર્ટી ભૂપેન્દ્રભાઈ ને નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર છે. તમે કમિટીઓ બનાવી રાખો, તમે સ્ટ્રેટેજી કરી રાખો. જનતાના મત એ ભારતીય જનતા પાર્ટીને મળવાના છે, કારણ કે તમારી પાસે હતું ત્યારે તમે કાંઈ કરી નથી શક્યા. ઈના એ મોઢા, ઈના એ લોકો, ઈના એ આગેવાનો આપણે આવકારીએ છીએ, વિપક્ષને પણ આવકારીએ છીએ. અને ત્રીજી બોલમાં જે છે જીતુ વાઘાણીને ફૂલ ટોસ બોલ મળી અને તેમણે સિક્સ માર્યો છે. ફૂલ ટોસ બોલ જે હતી તે કારણ હતું કે એક ભાજપ કોંગ્રેસના જ એક નેતા, જે ખૂબ ધરખમ નેતા, તેમણે ગઈકાલે જ્યારે જીતુ વાઘાણી બોલી રહ્યા હતા ને ત્યારે જ તેમણે રાજીનામું આપ્યું અને તેના કારણે રાજી થઈને જીતુ વાઘાણીને કોંગ્રેસ પર વધુ એકવાર પ્રહાર કરવાનો મોકો મળ્યો અને તેમણે કહ્યું કે ઘણાની તો વિકેટ અત્યારથી જ પડી ગઈ છે, એટલે કે તમે કમિટીઓ બનાવો, સ્ટ્રેટેજીઓ બનાવો, જનતા તો વોટ અમને જ આપશે. સાથે રામને પણ તેમણે યાદ કર્યા, સનાતનને પણ યાદ કર્યા. અને ત્રીજી બોલમાં જીતુ વાઘાણી શું બોલ્યા તે સાંભળીએ. પણ કેમ સફળ નથી થતા એનો કોઈ વિચાર એમને નથી કર્યો. એ સફળ એટલે નથી થતા કે એમને રાજનીતિ માત્ર કરવી છે. એને લોકોને જ્ઞાતિ જાતિ એના આધાર ઉપર વોટ બેંકને તુષ્ટિકરણની રાજનીતિ કરવી છે. એના હૃદયની અંદર રામ માટેનો ભાવ નથી, એના માટેનો સંભાવ નથી, એને સદભાવનાનો ભાવ નથી. એમને માત્ર ને માત્ર રાજનીતિનો ભાવ છે. બધાને વોટ તરીકે જોવે છે, એને સનાતન ધર્મ તરીકેનો ભાવ નથી. અને અમે જાહેરમાં કરીએ છીએ કે સનાતન એ અમારા માટે સર્વોપરી છે, ભગવાન રામ એ અમારા માટે સર્વોપરી છે. અને એના માટે અમે લોકોના અંદર બેઠેલો રામ રાજી રહે એના માટેનું કામ કરવા નીકળ્યા છે. અને ઘણા લોકોની વિકેટો તો આજથી જ પડી ગઈ. અમને તો મૂંઝારો જ નથી હો. આવી ગમે એવી સ્ટ્રેટેજીઓ કરે, કેટલાય લોકો લડવા આવે, કેટલાય નીકળી જાય, કેટલાય એમ કે હું પાછો આવી ગયો. આ બધાને કહીએ છીએ ભારતીય જનતા પાર્ટી વતી, સરકાર વતી, અમારે મન એ રાજ્યની જનતાનો વિકાસ છે. તમે આવો, તમારી સ્ટ્રેટેજીઓ લાવો, અમે કરેલા કામો લોકો સુધી લાવીશું. અને અમને ભરોસો છે, કારણ કે અમે તમને લોકોએ જોઈ લીધેલા છે. આવો સૌ સાથે મળીને રાજ્યની વિકાસ યાત્રાની અંદર રાજકોટમાં પણ આવનારી ચૂંટણીમાં કહું છું, આ દિવાલે લીખેલું સત્ય છે. ચર્ચાઓ જે થતી હોય, વાતો જે થતી હોય, ભારતીય જનતા પાર્ટીની જીત એ તાલુકા, જિલ્લા પંચાયત કે મહાનગરપાલિકામાં એ સુવર્ણ અક્ષરે જનતાના આશીર્વાદથી મળવાની છે. તમારા આશીર્વાદની અમારે આવશ્યકતા નથી. જનતાના આશીર્વાદ અમારા ઉપર છે. ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના મનની અંદર વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે ભારતીય જનતા પાર્ટીને અમારી સરકાર કટિબદ્ધ છે. સૌને આ નવી સુવિધાઓ માટે શુભકામનાઓ. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરી ગુજરાત. હવે આ 3 બોલ જોઈ, 3 ડોટ બોલે જોઈ. હવે જનતાનો નિર્ણય છે. જનતા એમ્પાયર જે કહે તેનો રિવ્યૂ શું છે તે તમે અમને કોમેન્ટમાં કરી જરૂર જણાવો. ધન્યવાદ.